તો જો આપણે આજ લાડવા બનાવવા તો તૈયારી ચાલુ થઈ ગઈ પીંડિયા વારવાની। તો જો ડોહ્યું પીંડિયા વારવા માંડ્યું ને આપણા એટલા પીંડિયા વરાઈ ગયા। આજે આપણે દેશી સ્ટાઇલમાં લાડવા બનાવવાના છે। તો આપણી બકડી મેળ દીધું ને તરાવા માંડ્યા કે પીંડિયા ગઈ તરવા તો પડે પેલા, પછી તરે ને ભૂકો કરીએ। તો જો હું તરવા બેહી ગઈ ને આપણે જો દેશી ચૂલા માથે દેશી સ્ટાઇલમાં જ આપણે આજે આખા લાડવા બનાવવાના છે। તો આપણે આ પીંડિયા તરાવા માંડ્યા ને આગળ આખા પીંડિયા તરી નાખીએ, પછી એનો કરીશું ભૂકો। તો જો આપણા છેલ્લો જ ઘણવો છે ને પીંડિયા તરાઈ ગયા ને આ રીતના આપણે બધા ભાંગી નાખ્યા। એને ધગધગતા જ ભાંગવા પડે, જો આપણા ભંગાય ધગધગતા એવી જ રીતના ભાંગે ને આ રીતના કટકા કરી લીધા ને એવા આપણે દેશી સ્ટાઇલમાં બાસ્કીમાં નાખે ને ભૂકો કરીએ। તો જો આપણે કૂટોડવા ચાલુ કરી દીધા। બધા એલાના જે મિક્સરમાં દરે ને આપણી ધોકે ધોકે કૂટોડીએ જો દેશી સ્ટાઇલમાં। કે એવું મિક્સરું આવ્યા, પહેલાં તો કંઈ આવું હતું નહીં મિક્સરું, આ જ રીતના બધા ભૂકો કરતા। તો અમને કીધું કે હાલો ને આપણે આજે અહીંયા જ કરીએ। તો એવા સારું અહીંયા આપણે ચાલુ કરી દીધા કૂટોડવા ને જો આપણે કૂટોડાઈ લીધા। તો જો આ ઓલા હોય સારે ને બીજા વચ્ચેને કંઈ કાઢી નાખીએ તો પાછા કૂટોડાવીએ। તો એ જ રીતના આખા આપણે કૂટોડીને ભૂકો કરી લઈશું। તો આપણા કૂટોડવા માંડ્યા ને જે સારે નાખણી બધા આ જ રીતના આપણે કરી લઈએ। તો આ આપણો ભૂકોય થઈ ગયો તૈયાર રેડીમેડ ને એવા આપણે મેળ્યું સાહણી। તો અમારે 7 તાંહરી ભૂકાની હતી, લાડવાની ભૂકાને 7 તાંહરી, તો અમે 3 તાંહરી ખાંડની નાખી। કે એ માપ બરાબર કહેવાય, સીથી વધારે નાખીએ તો ગીરા થઈ જાય। આ જ માપ રાખીએ અમે, 8 તાંહરી ભરી દીધી, 7 તાંહરી થઈ લોટની ને એ પ્રમાણે 3 તાંહરી ખાંડની હાંપી નાખી ને એવા આપણે આમાં નાખ્યું પાણી ખાંડમાં। એક વરસ રોટલાઈ કઢાઈ ને ભજીયા લાડવાઈ ચાલુ છે। તો એવા આપણે એમાં નાખ્યું પાણી ખાંડમાં, પાણી નાખીને પછી સાહણી મેલ્યું ચૂલે। તો પાણી તો આપણી રીતે લેવાનું હોય કે ખાંડ બુડે એટલે પાણી ખાંડ ઓગળાવવા સારું થોડુંક પાણી નાખવાનું હોય, એટલે એ રીતના મેં નાખી દીધું ને પછી બકડીયું મેળી દીધું ચૂલે ને એવા આપણે આને હલાવીશું સાહણી આવે જશે ત્યાં સુધી। કે લાડવાની બહુ સાહણી ન લેવાની, એક તારની જ સાહણી લેવાની હોય। તો મારા આંભો ઉભ્યો જો આંભો ઊભો બાજતો હતો, હું એને આંભી વાતું કરતી જતી હતી ને લાડવાની સાહણી લેતી જતી હતી। એ થોડીક વાર લાગે ધીરે ધીરે એટલે તો આપણી આ લાડવાની સાહણી મેલે ને જો હલાવવા માંડ્યા ને એવા આપણે આ સાહણી તૈયાર થઈ ગઈ। કે તૈયાર થઈ ગઈ, એક તારની જ લેવાની હોય આપણે લાડવાની ત્યાં સાહણી। તો જોઈ લ્યો કે કેવી થઈ ગઈ સાહણી, બચ્ચો આવી સાહણી રાખવાની। તો જરીક મને મોરી લાગતી હતી કે જે સાહણી બહુ નહોતી આવી, તો હું કહું જરીક વાર વધારે એટલે કરીએ, જરીક વાર આવવા દઈએ। તો આ જ રીતના આપણે આખી સાહણી લઈ લીધી ને જો આપણે જોઈ તો એક તાર જેવી થતી હતી, જો પડે ને તારના જે ધારાવાળી થાય એટલે એવી સાહણી આવે છે। કે વધારે આવે છે ને તો આવવાના પછી કઠોળ લાડવા થઈ જાય, જો તાર થાય ને એવી। તો એવા આપણે આ ભૂકામાં નાખી દઈશું
સાહણીની પછી આપણે અસલના કેરવે નાખ્યું. તો જો હું કેરવવા માંડી એવીમાં નાખ્યું પછી ઘી. તો જો આપણે મસ્ત મજાના એમાં કાજુ બદામ નાખે ને કેરવે નાખ્યા હતા ને આ નાખી દીધું આપણે ઘી. તો ઘી નાખે ને પાછું ફેટતું આપણે અસલ હલાવે ને કેરવેલી હું કે કેરવવા બહુ જરૂરી છે. લાથી જઈને તો પછી ન ઓલું થાય હરખા મિક્સ ન થાય તો પછી કોરાળા રહી જાય. એટલે આપણા મસ્ત મજાના લાડુ બનીને તૈયાર થઈ ગયા. ને પછી આપણે જો લાડવા બધા વાળી લીધા આ રીતના ડિઝાઇનવાળા કીધા. તો કેવા લાગ્યા તમને મારા લાડવા કીજો.